આપણે વાત કરીએ છીએ મોદી સાહેબની. આપણા મોદી સાહેબ કોઈ પણ જગ્યાએ જાય, ચૂંટણી લડે તો જીતીને જ આવે છે, બરોબર? એ જીતીને જ આવે, બરોબર ને? તો મને એક વાત સમજાતી નથી કે કોઈ પણ જગ્યાએ જાય ચૂંટણી જીતીને જ આવે છે, તો પછી આપણા દેશમાં બધું ચાલી શું રહ્યું છે કે કોઈ પણ દેશમાં જઈને ચૂંટણી લડીને જીતીને આવતા હોય તો આ બધા દેશમાં ચાલી શું રહ્યું છે, બધા રાજ્યમાં ચાલી શું રહ્યું છે? એનું કારણ છે, એક વસ્તુ હું કહું તમને. જેમ કે આપણે ખેડૂત હેરાન છે, બરોબર? પેલા પ્રથમ ખેડૂત હેરાન છે, પછી હિન્દુ મુસ્લિમ કરીને મુસ્લિમ બિચારા હેરાન છે, પછી યુવા પેઢી આપણી હેરાન છે, જનતા હેરાન છે, આપણા વિદ્યાર્થીઓ હેરાન છે, બરોબર? તો પછી આને વોટ આપે છે કોણ? વિચાર્યા જેવું છે કે આને વોટ કોણ આપતું હોય છે, ત્યાં જીતતા હોય છે. કારણ કે બધા કોઈ પણ જગ્યાએ બધા હેરાન જ છે, આને વોટ આપે છે કોણ? બરોબર કીધું ને મેં? કારણ કે બધા હેરાન છે, એને કોઈ વોટ દે એમ નથી, છતાં એ પોતે જ જીતે છે. કોઈ પણ રાજ્યમાં જાય પોતે જ વોટ ચૂંટણી જીતીને આવે છે, બરોબર? તો આ કાંઈક તો ડાળમાં કાળું હોય છે, ગદ્દારી કાંઈક તો થાય જ છે. આપણા મોદી સાહેબ કાંઈક તો ગદ્દારી કરે છે, જેના કારણે તે ચૂંટણી જીતે છે. કારણ કે બધા એના ખિલાફ જ છે. અત્યારે જોઈ લો ને, હાલનું જ આપણે ચાલે છે, ખેડૂતનું આંદોલન તો ચાલતું હતું જ તે, અને ત્યાં નવું જ ઉભું થઈને ઉભું પેપર લિંક બાબતે આંદોલન જોઈ લીધું તમે? કેવા બિચારા આપણા નાના બાળકો છે, હજી સ્ટુડન્ટ ભણે છે, એ લોકોને કેવા માર્યા છે, લોહી લુહાણ કરી નાખે. મને તો લાગે કઈક મરી ગયા છે ને, લાશો અંતાડી દેતા છે આ લોકો. અને બીજું એ કે આજે સુરત જિલ્લામાં વરસાદ પડ્યો આપણે, બરોબર? તો આપણે 6 અને 7 તારીખે વરસાદ પડ્યો ને ત્યારે બધે ખાડીના પાણી ભરાઈ ગયા હતા. તો આ વખતે એ લોકોએ શું કર્યું, જ્યાં જ્યાં પાણી ભરાઈ ગયા હતા ને જ્યાં જ્યાં પૈસા ચૂકવવાનું ને એવું બધું હતું ને, ત્યાં ત્યાં સ્પીકર લઈને ગયા કે ખાડીના પૂરના વરસાદના પાણીના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો થઈ શકે તેમ છે, બરોબર? મેં એક આજ મેસેજ જોયો હતો, તેમાં મેસેજની અંદર હતું કે શું કહેવાય, આપાતકાલીન મેસેજ કહેવાય ને, કે તમારે બધી વસ્તુ ઘર વકરી સામાન બધો ટ્રાન્સફર કરી લેજો, નીચાણવાળા વિસ્તારમાં બધો સામાન ટ્રાન્સફર કરી લેજો, પાણી ખાડી ઓવરફ્લો થવાની શક્યતા છે, એવો બધો મેસેજ હતો. પણ એવો મેસેજ તમારે નાખવો શું કામ પડે છે? પહેલેથી જ તમે ખાડીઓને અંદરથી બધા જ્યાં પુરાણ કરી દીધા છે એને ખોલો. અંદર જે આ કચરા સાફ નથી કરેલા, 3 વર્ષથી ખાડીઓ ગટરો સાફ નથી કરેલ, એને સાફ કરો તો આ દિવસ જોવો જ ન પડે આપણે. પછી આ માં એક સ્પીકર લઈને ફરો, એ કઈ હારા લાગો તમે? એસએમસી માં જાણ કરે સ્પીકર લઈને નીકળી જાય, બધાને જાણ કરો, આ કઈ હારા લાગો તમે? આ નો હારા લાગો. તો આ જીતે છે કઈ રીતે, એ ટોપિક એક વિચાર્યા જેવો જ છે, બરોબર? એટલે બધા વિચાર કરજો.